નમસ્કાર. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ વિશે માહિતી મેળવશું. સાટા પ્રથાનો અર્થ: વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આ પ્રથામાં પૈસાનો ઉપયોગ થતો નથી. સરળ સમજણ: પ્રાચીન સમયમાં લોકો પાસે જે વસ્તુ વધુ હોય તે બીજી વ્યક્તિને આપતા અને તેના બદલામાં પોતાની જરૂરિયાતની બીજી વસ્તુ અથવા સેવા મેળવતા. આ પદ્ધતિને સાટા પ્રથા કહેવામાં આવે છે. ઉદાહરણ: ખેડૂત ઘઉં આપે, કુંભાર તેના બદલામાં માટલું આપે, અથવા ફળ વેચનાર સફરજન આપે, બીજો વ્યક્તિ તેના બદલામાં ચોખા આપે. સાટા પ્રથા એ નાણાં પહેલાંના સમયનો સરળ અને સ્વાભાવિક આર્થિક વ્યવહાર હતો, જેમાં લોકો પૈસા વગર વસ્તુઓ અને સેવાઓનું પરસ્પર વિનિમય કરતા હતા. સાટા પ્રથા શું હતી? જ્યારે લોકો પૈસા વિના એકબીજાની વસ્તુઓ અથવા સેવાઓનું વસ્તુઓ દ્વારા વિનિમય આદાન-પ્રદાન કરતા, તેને સાટા પ્રથા બાર્ટર સિસ્ટમ કહેવાતી. ઉદાહરણો: ઘઉં બદલ ચોખા: ખેડૂત ઘઉં આપીને તેના બદલામાં ચોખા મેળવે છે. ચંપલ બદલ અનાજ: મોચી ચંપલ આપીને તેના બદલામાં અનાજ મેળવે છે. જ્ઞાન બદલ અનાજ: ગુરુ બાળકોને શિક્ષણ આપે છે અને તેના બદલામાં અનાજ મેળવે છે. સાટા પ્રથાની મર્યાદાઓ: સાટા પ્રથા પ્રાચીન સમયમાં ઉપયોગી હતી, પરંતુ સમાજ અને અર્થતંત્રના વિકાસ સાથે તેમાં ઘણી મર્યાદાઓ જોવા મળી. જૂની સાટા પ્રથા: ઓછી જરૂરિયાતો અને સીધો પ્રત્યક્ષ વિનિમય. ઘઉં બદલ ચોખા, ચંપલ બદલ અનાજ, જ્ઞાન બદલ અનાજ. ઓછી વસ્તુઓ, ઓછા લોકો અને સરળ વ્યવહાર. આજનો સમય: જરૂરિયાતોમાં વધારો, વસ્તુઓની વિવિધતા, પ્રત્યક્ષ વિનિમય મુશ્કેલ. બેંક, સુપરમાર્કેટ અને ઓનલાઇન શોપિંગ જેવી આધુનિક વ્યવસ્થાઓનો વિકાસ. સાટા પ્રથાની મર્યાદાઓને કારણે નાણાં મનીનો જન્મ થયો અને આધુનિક આર્થિક વ્યવહાર વધુ સરળ, ઝડપી અને અસરકારક બન્યો. સાટા પ્રથા શા માટે મર્યાદાવાળી બની? ઔદ્યોગિકીકરણથી વસ્તુઓનું ઉત્પાદન અને વિવિધતા વધી. શહેરીકરણથી પ્રત્યક્ષ વિનિમય મુશ્કેલ બન્યો. શ્રમ વિભાજનથી વ્યવહારો જટિલ બન્યા. વસ્તી અને જરૂરિયાતોમાં વધારો થયો. વસ્તુઓનું સીધું વિનિમય શક્ય ન રહ્યું. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ: જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી: બંને પક્ષની જરૂરિયાતો એકસરખી હોવી જરૂરી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી: અનાજ જેવી વસ્તુઓ લાંબા સમય સુધી સાચવી શકાતી નથી. મૂલ્ય માપવાની મુશ્કેલી: વસ્તુઓનું સાચું વિનિમય મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ હતું. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી: ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ. અર્થ: સાટા પ્રથામાં વિનિમય ત્યારે જ શક્ય બને જ્યારે બંને વ્યક્તિઓને એકબીજાની વસ્તુની જરૂર હોય. જો બંનેની જરૂરિયાતો મેળ ન બેસે તો વ્યવહાર થઈ શકતો નથી. સમજણ: ખેડૂત પાસે ઘઉં છે, પરંતુ તેને કાપડ જોઈએ છે. કાપડવાળાને ઘી જોઈએ છે, ઘઉં નહીં. ઘીવાળાને ચોખા જોઈએ છે, ચોખાવાળાને બીજી કોઈ વસ્તુ જોઈએ છે. આ રીતે કોઈની જરૂરિયાત બીજા સાથે સીધી મળતી નથી, તેથી વિનિમય અટકી જાય છે. પરસ્પર જરૂરિયાતોનો મેળ ન બેસવાને કારણે સાટા પ્રથા મુશ્કેલ બની અને તેના ઉકેલ તરીકે નાણાં મનીનો ઉપયોગ શરૂ થયો. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અર્થ: સાટા પ્રથામાં વસ્તુઓને લાંબા સમય સુધી મૂલ્યના સંગ્રહ તરીકે રાખી શકાતી નહોતી, કારણ કે ઘણી વસ્તુઓ નાશ પામતી હતી. મુખ્ય મુદ્દા: અનાજ જેવી વસ્તુઓ લાંબા સમય સુધી સાચવી શકાતી નહોતી. ઉંદર, કીડા, ભેજ અને ફૂગથી વસ્તુઓ બગડી જતી. વસ્તુઓનું મૂલ્ય સમય જતાં ઘટી જતું. ભવિષ્ય માટે સંપત્તિનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો. મૂલ્યનો લાંબા સમય સુધી સંગ્રહ શક્ય ન હોવાથી સાટા પ્રથાની આ એક મહત્વપૂર્ણ મર્યાદા હતી. મૂલ્ય માપવાની મુશ્કેલી. અર્થ: સાટા પ્રથામાં વસ્તુઓ અને સેવાઓનું યોગ્ય મૂલ્ય નક્કી કરવા માટે કોઈ સામાન્ય માપદંડ કોમન મેજર ઓફ વેલ્યુ નહોતો. તેથી એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલી આપવી તે નક્કી કરવું મુશ્કેલ બનતું હતું. ઉદાહરણ: ધારો કે એક ખેડૂત પાસે 1 મણ ઘઉં છે. હવે તેને કાપડ, ચોખા અને ઘી જોઈએ છે. 1 મણ ઘઉં ઇક્વલ્સ કેટલા કિલો ચોખા? 1 મણ ઘઉં ઇક્વલ્સ કેટલા મીટર કાપડ? 1 મણ ઘઉં ઇક્વલ્સ કેટલા લીટર ઘી? આનો કોઈ નક્કી દર નહોતો. દરેક વ્યક્તિ પોતાની રીતે મૂલ્ય નક્કી કરતી હતી, જેના કારણે મતભેદ અને મુશ્કેલીઓ ઊભી થતી હતી. મુખ્ય સમસ્યાઓ: વસ્તુઓનું મૂલ્ય સરખાવવું મુશ્કેલ હતું. વિનિમયનો દર નક્કી કરવો મુશ્કેલ હતો.
એકસરખું માપદંડ ન હોવાથી વેપારમાં મતભેદ થતા. અલગ અલગ લોકો અલગ મૂલ્ય માંગતા હોવાથી વેપાર ધીમો બનતો. દરેક વસ્તુ માટે અલગ વિનિમય દર યાદ રાખવા પડતા.